આરએસએસ સુપ્રીમો મોહન ભાગવત જેનઝી આંદોલનના સમર્થનમાં મુંબઈના કાર્યક્રમમાં કહ્યું, સિસ્ટમમાં સુધારા માટે જેનઝીનું આંદોલન હતું જરૂરી. શિક્ષણ સહિતના મુદ્દે જેનઝીની ફરિયાદો યોગ્ય. જેનઝી અને જેન આલ્ફા આપણી વર્તમાન પેઢી કરતાં વધુ પ્રમાણિક અને દેશભક્ત. સંઘ પ્રમુખ મોહન ભાગવતની સરકારને સલાહ. સરકારે સાંભળવી જોઈએ વિદ્યાર્થીઓની વાત. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાથી કંઈ નહીં થાય. આંદોલન સમયે પેલેટ ગનના ઉપયોગને લઈને પણ મોહન ભાગવતે ઉઠાવ્યા સવાલ. કેન્દ્ર સરકારે લાગુ કર્યા નવા નિયમો. હવે 36 નહીં પરંતુ 3 કલાકમાં હટાવવા પડશે એઆઈ જનરેટેડ નકલી વિડીયો અને ફોટો. એઆઈથી બનેલા વિડીયો અને ફોટો પર સ્પષ્ટપણે મારવું પડશે લેબલ. ડીપફેક વિડીયો રોકવા માટે દેશની 3 આઈઆઈટી સાથે મળીને કરાશે કામ. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું. એસસી એસટી અનામતમાં ક્રિમીલેયર લાગુ નહીં પડે. ક્રિમીલેયર માત્ર ઓબીસી અને એસસી-બીસી માટે જ. અરજદારે સુપ્રીમ કોર્ટમાં એસસી એસટીમાં પણ ક્રિમીલેયરમાં લાગુ કરવાની કરી હતી માંગ. 12 ઓગસ્ટે સંસદમાં રજૂ થઈ શકે છે એફસીઆરએ બિલ. વિદેશી ફંડિંગના નિયમોમાં પરિવર્તન કરવા માટેની સરકારની તૈયારી. કેટલાક સામાજિક સંગઠનો અને કેટલાક ધાર્મિક સંગઠનો કરી રહ્યા છે બિલનો વિરોધ. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં કૈલાશ યાત્રા માર્ગ પર સઘન સુરક્ષા. 1500થી વધુ શ્રદ્ધાળુઓએ પૂર્ણ કરી યાત્રા. ભગવાન શિવની પવિત્ર અને દુર્ગમ ધામની એક કઠિન ધાર્મિક યાત્રા ગણાય છે કૈલાશ યાત્રા. ઝારખંડના રાંચીમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે રાહુલ ગાંધીએ ફોન પર કરી વાત. વિદ્યાર્થીઓની લડાઈને પોતાની લડાઈ ગણાવી તમામ શક્ય મદદ કરવા રાહુલે આપ્યો ભરોસો. ઝારખંડ સરકાર સાથે વાત કરવા દર્શાવી તૈયારી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના છાત્રો કી ગુંજ કાર્યક્રમને મળી મંજૂરી. આવતીકાલે કેપી ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે રાહુલ ગાંધી. પહેલા કેપી ટ્રસ્ટે નહોતી આપી મંજૂરી. રાજ્યમાં કાલથી 2 દિવસ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ. રાજ્યમાં સાર્વત્રિક પવન સાથે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસ્યો 70% વરસાદ. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાની આગાહી. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. વાદળિયું વાતાવરણ છતાં બફારો યથાવત. અમદાવાદનું તાપમાન 1.5 ડિગ્રી વધી. અમદાવાદનું તાપમાન 1.5 ડિગ્રી સુધી વધી 33.6 ડિગ્રી સુધી પહોંચ્યું. દેશમાં 3 વરસાદી સિસ્ટમ થઈ એક્ટિવ. 16 રાજ્યોમાં વરસાદ વરસ્યો. 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. ઉત્તરાખંડમાં નદીઓ બે કાંઠે. ઘણા હાઈવે કરાયા બંધ. અલકનંદા મંદાકિની નદી ભયજનક સપાટીની નજીક. ઉત્તરાખંડના 3 જિલ્લાની શાળાઓમાં આજે રજા. લદ્દાખના કારગિલમાં અચાનક આવેલા પૂરથી મચી ભયંકર તબાહી. ચારે તરફ જોવા મળ્યો પૂરનો પ્રકોપ. કેટલાક મકાનોને થયું નુકસાન. ઊભો પાક પણ થયો તબાહ. રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ટીમો. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કેદારનાથ હાઈવે પર પહાડ પરથી નીચે પડ્યો કાટમાળ. કાટમાળની ઝપેટમાં આવ્યા કેટલાય વાહનો. તિમલી બડમા માર્ગ પર પહાડનો હિસ્સો ધસી પડ્યો. 80 ગામ વચ્ચે કપાયો સંપર્ક. રુદ્રપ્રયાગના બનાતોલીમાં મધુગંગા નદી પર પુલ નિર્માણ ઠપ થતાં શ્રદ્ધાળુઓની વધી મુશ્કેલી. ટ્રોલીના સહારે શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે દ્વિતીય કેદાર મધ્ય મહેશ્વરની યાત્રા. પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે અનેક ભક્તો. મુશળધાર વરસાદ બાદ ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ભૂસ્ખલન. માલઘાટ નજીક જાહેર માર્ગ પર ધસી પડ્યા મસમોટા પથ્થર. કૈલાસ માનસરોવર યાત્રા માર્ગ બંધ. અનેક વાહન ફસાયા. સ્થાનિક પ્રશાસને હાથ ધરી જાહેર માર્ગ પરથી પથ્થર હટાવવાની કામગીરી. રુદ્રપ્રયાગના બનાતોલીમાં મધુગંગા નદી પર પુલ નિર્માણનું કામ ઠપ થતાં શ્રદ્ધાળુઓને હાલાકી. ટ્રોલીની મદદથી શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે દ્વિતીય કેદાર મધ્ય મહેશ્વરની યાત્રા. હરિદ્વારમાં ગંગા નદીના કિનારે આવેલા વિસ્તારો જળમગ્ન. પ્રશાસને લોકો માટે જાહેર કરી ચેતવણી. ગંગા નદીનું જળસ્તર વધીને પહોંચ્યું 293 મીટર પર. ગંગ નહેરને અસ્થાયી રીતે કરાયું બંધ. ધોધમાર વરસાદ દહેરાદૂનમાં. ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે તમસા નદી વહેતી થઈ બે કાંઠે. ટપકેશ્વર મંદિર નજીક પાણીનો ધસમસતો પ્રવાહ. લોકોને સતર્ક રહેવાની અપીલ. કુદરતનો કહેર હિમાચલ પ્રદેશમાં. વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત. અનેક માર્ગ ક્ષતિગ્રસ્ત. રાજ્યમાં 797 કરોડનું નુકસાન.
અલકનંદા નદીએ ભયજનક સપાટી વટાવતા શ્રીનગરમાં અનેક સ્થળે જળબંબાકાર. નમામિ ગંગે પરિયોજના હેઠળ બનાવેલા તમામ ઘાટ જળમગ્ન. પ્રશાસને લોકોને નદી કાંઠા અને ઘાટથી દૂર રહેવાની કરી અપીલ. રાજસ્થાનના ભરતપુરમાં મુશળધાર વરસાદનો કહેર. કેટલાય વિસ્તારોમાં 3 ફૂટ સુધી ભરાયા પાણી. કોલોનીઓ બની જળમગ્ન. દરિયામાં ફેરવાયા માર્ગો. કેટલાક વાહનો અધવચ્ચે થયા બંધ. દિલ્હીમાં સામાન્ય વરસાદમાં અનેક સ્થળે ભરાયા પાણી. સંગમ વિહારમાં રોડ પર છવાયું પાણીનું સામ્રાજ્ય. જળભરાવની વચ્ચે બાળકોએ માણી તરવાની મજા. સરકારના તમામ દાવા અને કામગીરી કાગળ પર. સીએનજી અને પીએનજીમાં બાયોગેસ મિક્સ કરવાની યોજના. કેન્દ્ર સરકારે ગોબર અને કચરામાંથી ગેસ બનાવવા 23,000 કરોડની ગોબરધન યોજનાને મંજૂરી આપી. ગોબર અને જૈવિક કચરાઓમાંથી બનાવાશે કમ્પ્રેસ્ડ બાયોગેસ, જેને કારણે સીએનજીની આયાતમાં થશે ઘટાડો. યુપીઆઈ વેપાર પર લાગશે ચાર્જ. લોકસભામાં બિલ પસાર. બેંક તથા અન્ય સર્વિસ પ્રોવાઇડરને ચાર્જ વસૂલવા માટે સરકારે મંજૂરી આપી. 2000થી વધુના વેપાર પર ફી વસૂલવાની જોગવાઈ, પરંતુ નાના ગ્રાહકો અને વેપારીઓને અપાશે રાહત. હવેથી રાજ્ય સરકારના કર્મચારીઓના 10 લાખથી વધુની રકમના મેડિકલ બિલોને મુખ્યમંત્રી આપશે મંજૂરી. 5 લાખથી વધુના મેડિકલ બિલને આરોગ્ય મંત્રી આપશે મંજૂરી. રાજ્ય સરકારે મેડિકલ ખર્ચ મંજૂર કરવાની નાણાકીય સત્તામાં કર્યો સુધારો. વાયબ્રન્ટ સમિટને લઈ રાજ્ય સરકારે શરૂ કરી તૈયારી. આગામી 3 મહિનાની અંદર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓ અમેરિકા, કેનેડા, જાપાન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોની મુલાકાત લેશે. 5 સેક્ટરમાં નિકાસ વધારી મુક્ત વેપારનો ઉઠાવાશે મહત્તમ લાભ. અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ માટે પ્રતિ 10,000 ચોરસ મીટર જમીનમાં 225 ફ્લેટ બનાવવાની મંજૂરી. CGDCR 2017માં વ્યાપક અને પાયાના સુધારા કરવા પ્રસ્તાવિત જાહેરનામું પ્રસિદ્ધ. 2 મહિનામાં મોકલી શકાશે રજૂઆત. વાંધા સૂચનોની સમીક્ષા બાદ લેવાશે આખરી નિર્ણય. અમદાવાદમાં બાંધકામ સાઇટ હોય તેવા વિસ્તારોમાં લગાવાશે પ્રદૂષણ માપતા 100 સેન્સર. દર મિનિટે કંટ્રોલ રૂમને મળશે પ્રદૂષણનો ડેટા. હાલ 24 એર મોનિટરિંગ સેન્ટર અને 48 વોર્ડમાં પોલ્યુશન સેન્સર કાર્યરત. રાજ્યમાં એક વર્ષમાં જીએસટી ચોરીના 12,511 કેસ. 100થી વધુ લોકોની કરાઈ ધરપકડ. 3 કેસમાં જીએસટી વિભાગે નોંધાવી પોલીસ ફરિયાદ. 12,633 કરોડની ઝડપાઈ આઈટીસી. અમદાવાદમાં એમટીએસ અને બીઆરટીએસના 12 ડેપોમાં શરૂ કરાશે પેઇડ પાર્કિંગ. કુલ 6,000 વાહનો થઈ શકશે પાર્ક. દરેક ડેપોમાં 30% જગ્યા ફાળવાશે પબ્લિક પાર્કિંગ માટે. મેટ્રો સ્ટેશનની આસપાસ રોડ પર પાર્કિંગ કરતા વાહનોની સંખ્યામાં થશે ઘટાડો. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં અપાતી દવાઓના સેમ્પલ ટેસ્ટિંગ 5 મહિનાથી બંધ. સામાન્ય રીતે સરકારી હોસ્પિટલોની દવાઓનું વડોદરાની લેબમાં કરાય છે ટેસ્ટિંગ. ગત માર્ચ મહિનાથી વડોદરાની લેબમાં 75%થી વધુ સેમ્પલ્સની ચકાસણી જ નથી કરાતી. જાહેર હિસાબ સમિતિનો 5 વર્ષનો રિપોર્ટ આપવા આદેશ. દેશના સૌથી વધુ વાહનો ધરાવતા જિલ્લામાં અમદાવાદનો ટોપ 10માં સમાવેશ. અમદાવાદ સક્રિય વાહનોની સંખ્યા 29.05 લાખથી વધુ. વધતા જતા વાહનો સામે ટ્રાફિકની સમસ્યા પણ બની માથાનો દુખાવો. ગુજરાતમાં સૌથી વધુ સક્રિય વાહનો હોય તેમાં અમદાવાદ બાદ સુરત બીજા, રાજકોટ ત્રીજા અને વડોદરા ચોથા ક્રમ પર. રાજ્યમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકો સામે કડક કાર્યવાહી પણ. દંડની વસૂલતામાં ધબડકો. છેલ્લા 2 વર્ષમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1138 કરોડના દંડના 6.9 કરોડ ઈ મેમો થયા ઇસ્યુ. વાહન ચાલકોની દંડ ન ભરવાની માનસિકતાના લીધે કરોડોની રકમ બાકી. અમદાવાદમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10 વ્યક્તિના મોતના 20 જ દિવસમાં એએમસીનો નિર્ણય. સીલ કરાયેલી ફટાકડાની 60 દુકાનોના સીલ ખોલી દેવાશે, પરંતુ ફટાકડા નહીં વેચી શકે. વેપારીઓએ મ્યુનિસિપાલિટીને ફટાકડા નહીં વેચો તેવા બોન્ડ લખીને આપ્યા બાદ ખુલશે સીલ. નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારી ગ્રાન્ટેડ કોલેજોના 6ઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મળશે 2,000ની સહાય. યુજીના 6ઠ્ઠા સેમેસ્ટરમાં 4 ક્રેડિટની ઇન્ટર્નશીપ કરનાર વિદ્યાર્થીઓના ખાતામાં દર વર્ષે સહાય સીધી જ થશે જમા.
અલાઇડ હેલ્થકેર કોર્सेસમાં 4 વખત રજિસ્ટ્રેશન કરાયું છતાં નર્સિંગ અને ફિઝિયોમાં 4000થી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા. નર્સિંગ ફિઝિયોમાં 34,741 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ, 35,651 વિદ્યાર્થીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, 2,526 વિદ્યાર્થીને મેરિટમાંથી રખાયા બાકાત. ડિજિટલાઇઝેશન અને પર્યાવરણના રક્ષણની વાતોની વચ્ચે અમદાવાદ મનપાનો ટ્રાન્સપોર્ટ સર્વિસ વિભાગ આજે પણ કાગળ પર. એએમટીએસે 1 વર્ષમાં 10 ટન કાગળનો કર્યો વપરાશ. પત્રક, રજિસ્ટર, ટ્રીપ કાર્ડ, કંટ્રોલ ચાર્ટ, લોકબુક, શીટ, ફાઇલ, ફોર્મ તમામ વ્યવહાર આજે પણ કાગળ પર. એનાલોગ પનીર અને ચીઝ પર પ્રતિબંધ બાદ એક દિવસમાં ગુજરાતમાં 156 એકમોમાં તપાસ હાથ ધરાઈ. શંકાસ્પદ પનીરના 50 નમૂના લઈ પરીક્ષણ માટે લેબમાં મોકલાયા. અમદાવાદમાં ડેરી, ફૂડ સ્ટોલ, હોટલ, રેસ્ટોરન્ટ, કારખાનામાંથી 22 સેમ્પલ લેવામાં આવ્યા. 1053 કિલો પનીરનો જથ્થો નાશ કરાયો. તેલમાંથી બનતા એનાલોગ પનીર, બટર અને ચીઝ સહિતની ચીજવસ્તુના વેચાણ પર પ્રતિબંધને લઈને રાજ્ય સરકારે બહાર પાડ્યું ગેજેટ. 5 ઓગસ્ટથી આગામી 1 વર્ષ સુધી પ્રતિબંધોનો કડકાઈથી કરવામાં આવશે અમલ. એનાલોગના ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકિંગ, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર મુકાયો પ્રતિબંધ. 362 કિલો એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કરાયો વડોદરામાંથી. રાજ્ય સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યા બાદ આરોગ્ય વિભાગે શહેરના 4 ઝોનમાં હાથ ધરી તપાસ. વાઘોડિયા રોડ પર આવેલી દ્વારકેશ ડેરીમાંથી મળેલા અખાદ્ય બટરના જથ્થાનો કરાયો નાશ. જાણીતા ટેકનોક્રેટ અને ઇન્ફોસિસના સંસ્થાપક નંદન નીલેકણીનું નિવેદન. એઆઈના કારણે મોટી કંપનીઓમાં ઘટશે નોકરી, નાના ધંધાથી જ વધશે રોજગાર. ભારતે ચિપ કે ડેટા સેન્ટર બનાવવાના બદલે વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવાની જરૂર. રાજ્યની સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોના 3 લાખથી વધુ શિક્ષકો માટે શિક્ષણ વિભાગનું નવું સેવા સમાધાન પોર્ટલ લોન્ચ. હવે શિક્ષકોએ શિક્ષણને લગતી સેવાઓની કોઈપણ ફરિયાદ માટે સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે. રજા અને એલટીસી મંજૂરી સહિતની વિવિધ સેવાઓ માટે શિક્ષકો પોર્ટલ પર અરજી કરી શકશે. અમદાવાદના સાણંદમાં થયેલી હત્યાના કેસમાં હત્યારાને આજીવન કેદની સજા. વર્ષ 2024માં પત્ની સાથે આડા સંબંધની આશંકાએ હત્યારા જુવાન વાડેરાએ અભિષેક ડામોરની કરી હતી હત્યા. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે સંભળાવ્યો ચુકાદો. વડોદરાના શિનોરમાં હની ટ્રેપ કેસમાં કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. ગેરકાયદે કમાણીની મિલકત જપ્ત કરવા આદેશ. મુખ્ય આરોપીએ ફરિયાદીને બ્લેકમેલ કરીને તેની પાસેથી પડાવ્યા હતા 75 લાખ. આરોપીની પાલેજ રહેણાંક મિલકત જપ્ત. અખાદ્ય મીઠાઈ અને માવાનો જથ્થો ઝડપાયો રાજકોટમાં. આજીડેમ ચોકડી પાસે કનૈયા ડેરીમાં ત્રાટકી મનપાની ટીમ. મોટી માત્રામાં અખાદ્ય મીઠાઈ અને માવાનો મળ્યો જથ્થો. ડેરીમાં જોવા મળી અતિશય ગંદકી. રામશી ખાંભલાની ડેરીને કરાઈ સીલ. રાજકોટના ચોરડી ગામમાં વીજપોલ નાખવા સામે ખેડૂતોનો આક્રોશ. તળાવમાં જળસમાધિ સાથે ખેડૂતોએ બોલાવી રામધૂન. ગૌચરની જમીનમાં જેટકો કંપનીએ ટાવર નાખવા કામગીરી કરતા ખેડૂતોનો વિરોધ. નાના ખેડૂતોને નુકસાનનો આરોપ. નવસારીની પૂર્ણા નદીના વહેણમાં મોટો ફેરફાર થતા કાંઠાના ખેડૂતો બરબાદ. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે નદીમાં 2 ફાટા પડી જતા શરૂ થયું બીજું વહેણ. વિરાવળ ગામના ખેડૂતોની જમીન ધોવાતા આવ્યો આંસુ સારવાનો વારો. ગાંજા સાથે 3 શખ્સની ધરપકડ. એન્ટ્રી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમે કાલોલમાં હાથ ધરી તપાસ. મધ્યપ્રદેશની એસટી બસમાં મુસાફરી કરી રહેલા 3 શખ્સ પાસેથી મળી આવ્યો 6 કિલો ગાંજો. હની ટ્રેપના કેસમાં 3 મહિનાથી ફરાર આરોપીઓની ગીર સોમનાથ પોલીસે કરી ધરપકડ. પોલીસ હોવાનો રોફ જમાવી આરોપીઓ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી પડાવતા હતા રૂપિયા. ગીર ગઢડા પોલીસે સુરતમાંથી આરોપીઓને દબોચી લીધા. 2500 કિલો પોસ્ટડોડાનો જથ્થો ઝડપાયો પલસાણામાંથી. એલસીબીની ટીમે ટુંડી ગામમાંથી 4 કરોડથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ. 2 શખ્સને જાહેર કરાયા વોન્ટેડ. ચોખાના પાપડની આડમાં છુપાવ્યો હતો પોસ્ટડોડાનો જથ્થો. 6,56,000ની ચોરીના કેસમાં સગીરા સહિત એક આરોપીની ધરપકડ. અમદાવાદના રામોલમાં સોસાયટીમાં મિત્રને મળવા આવવાની ના પાડી ઠપકો આપવો પાડોશીને પડ્યો ભારે. સગીરા અને તેના મિત્રને ઠપકાની અદાવતમાં કાવતરું રચીને સોના ચાંદીના ઘરેણાંની ચોરીને આપ્યો અંજામ.
ઝેરી દવા ગટગટાવીને સુરતના જાણીતા બિલ્ડરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ. ડિંડોલીના બિલ્ડરને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલમાં. ફાઇનાન્સરના સતત માનસિક ત્રાસ અને આર્થિક દબાણથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું ચર્ચા. ઘટનાને લઈને ડિંડોલી પોલીસે શરૂ કરી તપાસ. તાપીના નિઝર તાલુકાના વ્યાવલ ગ્રુપમાં ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો આરોપ. રેતી અને કાંકરાની ગ્રાન્ટમાં કૌભાંડ થયું હોવાનો દાવો. જિલ્લા વિકાસ અધિકારીને ગ્રામજનોએ આપ્યું આવેદનપત્ર. ભ્રષ્ટાચારની તપાસ કરવા કરી રજૂઆત. સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાનીને લઈ ભારતીય કિસાન સંઘે કરી સર્વેની કામગીરી. ધાંગધ્રા તાલુકા અને આસપાસના ગામડામાં ભારે વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન. ખેડૂતો સાથે કિસાન સંઘના હોદ્દેદારોએ ચર્ચા કરી મેળવી માહિતી. અરવલ્લી જિલ્લાના શામળાજી રતનપુર હાઈવે પર આવેલો એક પેટ્રોલ પંપ સીલ. બાયોડીઝલનો ગેરકાયદે ચાલતો હતો વેપાર. પરવાનગી વિના ધમધમતા બાયોડીઝલ પંપને પુરવઠા વિભાગે કર્યો સીલ. 20,000 લીટર બાયોડીઝલનો જથ્થો જપ્ત. જૂનાગઢમાં ઝડપાયેલા સ્કોલરશીપ કૌભાંડમાં આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર. SC/ST સ્કોલરશીપ કૌભાંડના સૂત્રધાર દર્શન મેસવાણિયાને કોર્ટે આપ્યા 4 દિવસના રિમાન્ડ. 40 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ લઈ ફ્રીશીપ કાર્ડના નામે આચર્યું કૌભાંડ. સુરતના ચકચારી સતીશ મરાઠે હત્યા કેસમાં 8 આરોપીઓની ધરપકડ. 8 પૈકી 4 આરોપી સગીર વયના. આરોપીઓ પાસેથી પોલીસે જપ્ત કર્યા હથિયાર. 2 દેશી પિસ્તોલ, 1 તમંચો, મેગઝીન સહિતના મુદ્દામાલ કરાયા કબજે. જૂની અદાવતમાં સતીશ મરાઠેની હત્યાનું આરોપીઓએ ઘડ્યું હતું કાવતરું. સતીશના પહેલા કરાયો હતો પીછો, બાદમાં તલવાર, કોયતા અને કુહાડી વડે કરાયો હતો હુમલો. આ કેસમાં મુખ્ય કવતરાખોર સહિત 3 આરોપીઓ વોન્ટેડ જાહેર. અમદાવાદ શહેરમાં ગુંડાઓના વધી રહેલા ત્રાસને લઈ પોલીસ એક્શનમાં. પોલીસ કમિશનરે 49 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ નાકાબંધીની આપી સૂચના. મોડી રાત સુધી અડ્ડો જમાવતા ગુંડા તત્વો પર પોલીસ રાખશે ખાસ નજર. અમદાવાદ મહાનગરપાલિકા સિઝનલ ધંધો કરતા એકમોના સીલ ખોલશે. રક્ષાબંધનનો પર્વ નજીક હોવાથી શરતો સાથે સીલ ખોલવા એમસીએ લીધો નિર્ણય. રામોલ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ એકમોને કરાયા હતા સીલ. રાજ્યમાં 1,200થી વધુ તિરંગા યાત્રાનું આયોજન. 9 થી 17 ઓગસ્ટ દરમિયાન યોજાશે રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમો. અમદાવાદમાં 11 ઓગસ્ટે યોજાશે તિરંગા યાત્રા. રાજ્યભરમાં 70 લાખથી વધુ મકાનો પર લહેરાશે તિરંગો. પ્રાકૃતિક કૃષિ અભિયાનને ગતિશીલ બનાવવા રાજ્યપાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ ગાંધીનગરમાં. પ્રાકૃતિક ખેતીથી પોતાની જમીનમાં ઓર્ગેનિક કાર્બન અને ઉત્પાદન બંને વધ્યા હોવાનો રાજ્યપાલનો દાવો. જીવામૃતના ઉપયોગથી ખેતીના ખર્ચમાં થાય છે ઘટાડો. નારી વંદન સપ્તાહની ઉજવણી કરાઈ અમદાવાદમાં. સિવિલ હોસ્પિટલમાં POSH એક્ટ અંગે યોજાયો જાગૃતિ સેમિનાર. કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા અને અધિકારો અંગે આપવામાં આવ્યું કાયદાકીય માર્ગદર્શન. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં જિલ્લા સેવા સદનમાં ખોડિયાઘરનો આરંભ. સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓના બાળકોની સાર સંભાળ માટે ખોડિયાઘરનું નિર્માણ. રંગબેરંગી ચિત્રો, ખોડિયાર રમકડા તથા બાળમિત્ર સુવિધાથી સજ્જ. નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી કરાઈ ગાંધીનગરમાં. સરકારના સઘન પ્રયાસોથી હજારો વણકરો સશક્ત બન્યા. GI ટેગ ધરાવતા ઉત્પાદનોની વિદેશમાં વધી માંગ. પ્રાચીન કળા કારીગરીથી બનેલા ₹50 કરોડના ઉત્પાદનોનું થયું વેચાણ. કારોબારી સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર માર્કેટમાં તેજી. 374 અંકની મજબૂતી સાથે 78,954.76ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 93 અંકના ઘટાડા સાથે 18,125ના સ્તરે થયો બંધ. NSEનું નિફ્ટી પણ 11 અંકના વધારા સાથે 24,636ના સ્તરે થયો બંધ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને BEL નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. પાવર ગ્રીડ, બજાજ ઓટો અને JSW સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર્સ. PSU બેંકના શેર્સમાં સૌથી વધુ ખરીદદારી. હાજર બજારમાં સોનાના ભાવમાં વધારો. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પહોંચ્યો 1,48,000ની આસપાસ. છેલ્લા 6 દિવસમાં સોનાના ભાવમાં 5,501 રૂપિયાનો વધારો. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,49,760ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,33,650ની આસપાસ.
ચાંદીના ભાવમાં નજીવો વધારો. આઈબીજે અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,25,000ની આસપાસ. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 7,998 રૂપિયાનો ઉછાળો. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,26,700ની આસપાસ. ફોરેક્સ માર્કેટ પર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં 16 પૈસાની નબળાઈ. ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 95.24ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારીની શરૂઆતમાં 95.13ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાનીને લઈ ભારતીય કિસાન સંઘે કરી સર્વેની કામગીરી. ધાંગધ્રા તાલુકા અને આસપાસના ગામડામાં ભારે વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકસાન. ખેડૂતો સાથે કિસાન સંઘના હોદ્દેદારોએ ચર્ચા કરી મેળવી માહિતી. ચાલુ મહિને પ્રથમ અઠવાડિયા દરમિયાન ઓછો વરસાદ વરસતા અરવલ્લી જિલ્લાના ખેડૂતોની વધી ચિંતા. જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીમાં પડ્યો માત્ર 40% વરસાદ. માજુમ, મેશ્વો, વાત્રક, લાંક અને વૈડી ડેમમાં નથી જોવા મળી પાણીની આવક.